આજે આપણે જોવાનું છે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટર. એક્ચ્યુએટર છે તે આપણે ક્યાં ઉપયોગમાં લઈએ છીએ? તો લાસ્ટમાં આપણે જે કંટ્રોલ વાલ્વની થિયરી જોઈ તેની અંદર આપણે એક્ચ્યુએટર ભણ્યા. તો કંટ્રોલ વાલ્વની અંદર એક્ચ્યુએટર છે તે ઉપરનો જે પોર્શન હોય છે જે શેના માટે હોય તો એ કંટ્રોલ વાલ્વને ઓપરેટ કરવા માટે, કંટ્રોલ વાલ્વને પુશઅપ કરવા માટે. તો અત્યારે જે એક્ચ્યુએટરના જે ટાઈપ્સ જોવાના છે તે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટર છે. તો તેની અંદર આપણે શું આપવાનું છે? 230 વોલ્ટ એસી પાવર સપ્લાય આપવાનો છે. તો ખાસ કરીને દોસ્તો આ વસ્તુ ખાસ જોવાની છે કે જ્યારે આપણે એક્ચ્યુએટરનો ઉપયોગમાં લઈએ છીએ ત્યારે સેફટી ખાસ ધ્યાન રાખવાની છે કે આ પ્રેક્ટિકલ કરવા દરમિયાન આપણે સેફટી શૂઝ પહેરીને જ પ્રેક્ટિકલ કરવો જોઈએ. બરાબર છે? હવે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટરની અંદર બે ટાઈપના એક્ચ્યુએટર, બે ટાઈપની જે મોશન છે તે જોવાની છે, રોટરી એક્ચ્યુએટર ને લિનિયર એક્ચ્યુએટર. તો આ ટ્રેક્ટરની અંદર આ બંને એક્ચ્યુએટર્સને આપણે ડિસમેન્ટલ કરીશું ને ત્યાર પછી આપણે આ પ્રેક્ટિકલને ઓબ્ઝર્વ કરીશું. આપણે જોઈએ છે રોટરી એક્ચ્યુએટર. તો રોટરી એટલે શું? તો ત્યારે કે જ્યારે કે કંટ્રોલ વાલ્વમાં આપણે જે મોશન છે તે રોટરી મોશન થાય. તો તેના માટે આપણે શું કરીએ છીએ? રોટરી સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. 0 થી 1 પોઝિશન ઉપર લઈ જઈએ. આપણે અહીંયા જોઈએ છીએ જે ઇન્ડિકેટર બતાવે છે અત્યારે 4 બતાવે છે. તો 4 મતલબ શું? તો જે આપણે કરંટની સ્ટાન્ડર્ડ રેન્જ છે 4 to 20 મિલિએમ્પિયર. 4 મીન્સ કે 0 પોઝિશન. તો કંટ્રોલ વાલ્વ અત્યારે કઈ પોઝિશનમાં છે? 0 પોઝિશનમાં. હાઉ ટુ નો? આની અંદર આ જે છે તે એસી સિંક્રોનસ મોટર, આ બંને લિમિટ સ્વિચ છે અને અત્યારે આપણે જે મોટરની પોઝિશન છે તે તમારી 0 પોઝિશન ઉપર છે. નાવ આપણે એને 8 મિલિએમ્પિયર સપ્લાય આપીએ, મીન્સ 25%. તો અત્યારે આપણો કંટ્રોલ વાલ્વ 25% ઓપન થશે. ત્યારબાદ 12 મતલબ 50%, 16 મતલબ 75% અને જ્યારે 20 આપું છું તો આપણો કંટ્રોલ વાલ્વ 100% ઓપન થઈ ગયો. ઓપન થાય છે ત્યારે શું થાય છે કે લિમિટ સ્વિચ તમારી છે તે સેકન્ડ પોઝિશન ઉપર ક્લિક થશે, રાઈટ? એટલે તમારી આખી એક જે કર્વ મોશન છે તે કમ્પ્લીટ થઈ 4 to 20 મિલિએમ્પિયરની અંદર. હવે આપણે લિનિયર એક્ચ્યુએટરની વાત કરીએ તો લિનિયર એક્ચ્યુએટરની અંદર આપણે શું હોય? લિનિયરલી કંટ્રોલ વાલ્વ ઓપન અને ક્લોઝ થશે. તો લિનિયર મતલબ અપ એન્ડ ડાઉન પોઝિશન. અત્યારે આપણે આ જે એસી સિંક્રોનસ મોટર વાપરેલી છે તેની અંદર બે લિમિટ સ્વિચ મૂકેલી છે. જે ઉપરની લિમિટ સ્વિચ ઉપર કંટ્રોલ વાલ્વ છે, મતલબ દેટ ઇઝ કે કંટ્રોલ વાલ્વ ફૂલ્લી ઓપન પોઝિશનમાં છે. હવે આપણે શું કરવાનું છે? તેને ડાઉન પોઝિશનમાં કરવાનું છે. તો હું અહીંયા બિટવીનથી ડાઉન પોઝિશન ઉપર જઈશ. જ્યારે ડાઉન પોઝિશન ઉપર જશે તમે જુઓ છો અત્યારે મોટર ચાલુ છે અને તમારો કંટ્રોલ વાલ્વ ધીરે ધીરે નીચેની તરફ જઈ રહ્યો છે. ડાઉન પોઝિશનમાં લિમિટ સ્વિચ જ્યારે ડાઉન પોઝિશન ઉપર આવશે ત્યારે જ કંટ્રોલ વાલ્વ છે ત્યાં ક્લિક થવાનું છે. ક્લિક થશે એટલે તમને ડાઉન પોઝિશન છે તે ઇન્ડિકેટ કરશે, જે આપણે ગ્રીન ઇન્ડિકેટરથી અહીંયા જોઈશું. જોવો છો તમે અહીંયા ગ્રીન ઇન્ડિકેટરથી ગ્રીન આપણે ડાઉન પોઝિશન કરેલી છે. સેમ આપણે જો આપણે ટોગલ સ્વિચને અપ પોઝિશન ઉપર રાખશું તો તમારો કંટ્રોલ વાલ્વ છે તે અપવર્ડ કન્ડિશનમાં જાય છે. ડાઉન મતલબ કંટ્રોલ વાલ્વ 0 પોઝિશન ઉપર છે, મીન્સ કે ઓફ છે. જ્યારે અપ આવે છે તો કંટ્રોલ વાલ્વ શું થાય છે? ઓપન થાય છે. તો તમને મોશન કેવી દેખાય છે દોસ્તો? લિનિયર મોશન. સો ઇટ્સ નેમ ઇઝ લિનિયર એક્ચ્યુએટર. બરાબર છે? આપણે આજે ખાસ કરીને આજે ચેનલમાં અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટરનો સેફટી વિશે જોયું. સાવચેતી રાખવી ખાસ જરૂરી છે. થેન્ક યુ. આ તમે અત્યારે જોયું કે ઇલેક્ટ્રિકલ એક્ચ્યુએટર આ ટ્રેનલમાં આપણે પ્રેક્ટિકલ કરવા માટે સાવચેતી રાખવાની ખાસ જરૂરી છે. એટલે ખાસ કરીને દોસ્તો કે દરેક વખતે સપ્લાય એસીની સાથે કામ કરતા હોઈએ તો સેફટી કન્સર્નને ધ્યાનમાં રાખી